હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી YouTube ચેનલ ટીચિંગ વિથ હાર્દિક ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત જેને લેક્ચર સિરીઝ જે છે આપણે સ્ટાર્ટ કરેલી છે અને જેની અંદર આપણે 4 લેક્ચર જે છે એ અપલોડ કરી દીધેલા છે. જો તમે નવા છો તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા આડોશ પડોશના અથવા તો દૂરના મિત્રો જે 12 સાયન્સ ની અંદર ભણી રહ્યા છે અને જેમના માટે ફિઝિક્સ એક થોડો ટફ વિષય છે એમને આ લિંક જે છે એ તમે શેર કરી શકો છો, કેમ કે આપણે ગુજરાતી માધ્યમની અંદર જ ભણાવીએ છીએ એટલા માટે. તો લાસ્ટ લેક્ચર જે છે એ તમે ના જોયું હોય તો પહેલા તો લાસ્ટ લેક્ચર જે છે તમે જોઈ લેજો. અને આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચાનો વિષય છે આપણો કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ તારવો અને એના ઉપરથી આપણે વાહકતા અને અવરોધકતા એ બંનેના જે સમીકરણો જે છે એ આપણે મેળવવાના છે. ઓકે, તો થિયરી જે છે એ હું પહેલા થોડી લખી દીધી છે કેમ કે આપણે ટાઈમ બગડે નહીં, બરોબર. તો થિયરી કંઈક એવું છે કે ભાઈ ડ્રિફ્ટ વેગના કારણે વિદ્યુત ક્ષેત્રને લંબ એવા કોઈ પણ આડછેદમાંથી અથવા તો ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોનું શું થતું હોય છે? વહન થતું હોય છે, બરોબર. ડ્રિફ્ટ વેગને કારણે વિદ્યુત ક્ષેત્રને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોનું વહન થતું હોય છે. સપોઝ કે હું અહીં એક સરસ મજાની આકૃતિ દોરું છું. એક સરસ મજાનો નળાકાર છે, બરોબર. આ નળાકારની અંદર તમને ખબર છે કે ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોનો રહેલા હશે અને એ મુક્ત ઇલેક્ટ્રોનની અંદર જો ડ્રિફ્ટ વેગના કારણે એ ઇલેક્ટ્રોન જે છે એમનું શું થશે? તો વહન થતું હોય છે. આ જે દિશા બતાવી છે એ છે આપણા વિદ્યુત ક્ષેત્રની દિશા, બરોબર. આ જે સમતલીય ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ એ જે છે એને આપણે એ તરીકે લઈશું અને આની અંદર રહેલા જે વિદ્યુત ભારો અથવા તો ઇલેક્ટ્રોન જે છે એનું વહન તમને ખબર છે કઈ તરફ થશે? તો આ જે છે એ પ્લસ તરફ આકર્ષ્યા છે. અહીંયા છે આપણો પ્લસ અને અહીંયા છે આપણો માઇનસ. ઓકે, અને આ જે નળાકાર લીધે છે એ નળાકારની લંબાઈની વાત કરીએ તો આપણને ખબર છે કે ડ્રિફ્ટ વેગ vd બરાબર અથવા તો કોઈ બી વેગ લખીએ તો અંતર ભાગ્યા શું લખાશે? સમય લખાશે. તો આના પરથી જો તમારે અંતર અથવા તો લંબાઈ શોધવી છે તો લંબાઈ ડેલ્ટા એક્સ બરાબર આપણે શું લખીશું? vd ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ જે નળાકાર લીધેલો છે એ નળાકારની લંબાઈ આપણને મળે છે vd ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી મળે છે. ઓકે, તો આ જે વાત કરી આપણે સૌપ્રથમ એ આપણે સરસ મજાની આકૃતિની વાત કરી કે ભાઈ ડ્રિફ્ટને કારણે વિદ્યુત ક્ષેત્રને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોનું શું થતું હોય છે? વહન થતું હોય છે. બીજી વસ્તુ વાત કરીએ કે ભાઈ આકૃતિમાં સુવાહકના અંદરના ભાગનું જે ક્ષેત્રફળ જે છે એને આપણે એ લીધું છે અને એ જે ક્ષેત્રફળ જે છે એ તમારા વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, બરોબર. આકૃતિમાં સુવાહકના અંદરના ભાગનું જે ક્ષેત્રફળ જે છે સમતલીય જે ક્ષેત્રફળ છે એને આપણે એ લીધું છે અને એ જે ક્ષેત્રફળ જે છે એ આપણા વિદ્યુત ક્ષેત્રને શું છે? સમાંતર છે. બીજી ચર્ચા કરીએ કે ભાઈ ડ્રિફ્ટ વેગને કારણે શું થશે? તો ડ્રિફ્ટ વેગના કારણે ડેલ્ટા ટી જેટલા અતિ સૂક્ષ્મ સમયગાળામાં તમારી લંબાઈ આપી છે ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી લંબાઈના નળાકારમાંથી બધા જ ઇલેક્ટ્રોન જે છે એ આ જે ક્ષેત્રફળમાંથી શું થઈ છે? પસાર થાય છે, બરોબર. ડ્રિફ્ટ વેગના કારણે અતિ સૂક્ષ્મ સમયગાળો જે છે ડેલ્ટા ટી, એ ડેલ્ટા ટી સમયગાળામાં આની લંબાઈ કેટલી છે? તો vd ઇન્ટુ ડેલ્ટા ટી. આટલી લંબાઈમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનનું શું થશે? વહન થાય છે. તો આ ત્રણ મુદ્દાઓ જે છે એ આપણે શરૂઆતમાં લખીશું અને એના પછીના જે મુદ્દાઓ છે એ એકદમ ઈઝી મુદ્દાઓ છે અને થિયરી પણ એકદમ ઈઝી થિયરી છે. તો ચલો ચર્ચા કરીએ કે એના પછી શું થશે. તો ધારો કે એકમ કદ દીઠ, બરોબર, આ જે નળાકાર છે એની અંદર ધારો કે એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ધારો કે સ્મોલ n છે, બરોબર. આની અંદર એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે n છે. તો આપણે એક ક્ષેત્રફળમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર, એક ક્ષેત્રફળમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે કેપિટલ n, મતલબ કે બધા જ ક્ષેત્રફળમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. તો કેપિટલ n બરાબર એના એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એની લંબાઈ
તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી અને એનું ક્ષેત્રફળ કેટલું લીધેલું છે આપણે એ જેટલું લીધેલું છે. તો આની અંદર કુલ ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા આપણને આટલી મળે છે કે કેપિટલ એન બરાબર એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ એની લંબાઈ અને એનું શું છે ક્ષેત્રફળ રહેલું છે. ઓકે, તો કેપિટલ એન શું છે તો આખા ક્ષેત્રફળમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને સ્મોલ એન શું છે તો સ્મોલ એન જે છે એ આપણા એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની જે છે એ સંખ્યા છે. હવે શું થાય છે તો હવેની વાત કરીએ કે ભાઈ એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ ઈ હોય, બરોબર. જો એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હું અહીંયા લખું છું કે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ ઈ હોય તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરોબર. તો કુલ વિદ્યુતભાર કેટલો, જો એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ ઈ હોય તો ડેલ્ટા ટી સમયમાં રહેલા કુલ વિદ્યુતભાર કેટલો, તો ડેલ્ટા ટી સમયમાં રહેલો કુલ વિદ્યુતભાર, તો કુલ વિદ્યુતભાર, તો તમારે કુલ વિદ્યુતભાર શોધવાનો છે. તો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર આપણે આવું લખી શકીએ છીએ એન ઇન્ટુ ઈ અને અહીંયા જે ઈ છે એ તમારો કેવો છે માઇનસ છે, બરોબર. કુલ ડેલ્ટા ટી સમયમાં રહેલો કુલ વિદ્યુતભાર તો ક્યુ બરાબર એન અને માઇનસ ઈ. આપણે ચેપ્ટર 1 ની અંદર આવું સમીકરણ ભણ્યા હતા કે ક્યુ બરાબર એન ઈ, તો એના પરથી ક્યુ મતલબ કે આની અંદર કુલ કેટલા વિદ્યુતભાર રહેલું છે તો ક્યુ બરાબર એન ઈ. તો ક્યુ બરાબર એન, એન ની કિંમત આપણે જોડે છે એન, અહીંયા છે વીડી, અહીંયા છે ડેલ્ટા ટી, અહીંયા છે એ અને અહીંયા તમારો વિદ્યુતભાર છે માઇનસ ઈ છે, બરોબર. તો ડેલ્ટા ટી સમયમાં રહેલો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર એન અને માઇનસ ઈ, આ એક વિદ્યુતભારની વાત છે, બરોબર. તો ક્યુ બરાબર એન વીડી ડેલ્ટા ટી એ અને અહીંયા લખાશે માઇનસ ઈ લખાશે, બરોબર. આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળતા કુલ વિદ્યુતભારો છે, બરોબર. વિદ્યુત ક્ષેત્રની દિશામાં મળતા કુલ વિદ્યુતભારો છે. પરંતુ જો તમે ચલો અહીંયા સુધી ડન થયું હશે, આઈ હોપ કે અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હોય. ચલો આકૃતિ જે છે એ હવે હું કાઢી નાખું છું. ચલો ડન, ઓકે. તો આ જે ચર્ચા થઈ છે એ આપણા વિદ્યુત ક્ષેત્રની દિશામાં થઈ છે, પરંતુ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ભારોની વહન થતું હોય, વિદ્યુત ભારનું વહન થતું હોય તો, બરાબર. જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ભારોનું વહન થતું હોય તો આ જે આપણને મળશે એ મળશે આપણને ક્યુ બરાબર એન ઈ, અહીંયા લખું છું વીડી, અહીંયા લખાશે ડેલ્ટા ટી અને અહીંયા તમારું ક્ષેત્રફળ એ થશે. આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલા માટે અહીંયા માઇનસ છે અને આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે ઇલેક્ટ્રોન જે મૂલ્ય જે છે એ શું થઈ જશે પ્લસ થઈ જશે. ચલો અહીંયા સુધી ડન. હવે શું થશે તો અહીંયાથી બધા ગાણિતિક સ્ટેપ છે. હવે જુઓ ક્યુ બરાબર ક્યુ, અહીંયા જે છે આપણને ક્યુ, તો આપણે આવું સમીકરણ ભણી ગયા છે કે ક્યુ બરાબર આઈ ટી. ક્યુ આઈ થી જબ બુલાઈ નહીં થા તો ક્યુ ની કિંમત આની અંદર મૂકું તો જો આઈ અહીંયા લખાશે ડેલ્ટા ટી બરાબર એન ઈ, અહીંયા લખાશે વીડી, અહીંયા છે તમારો ડેલ્ટા ટી અને અહીંયા છે તમારો એ. તો બંને બાજુથી તમે ધ્યાન આપો તો ડેલ્ટા ટી બંને કેન્સલ થશે તો અહીંયા લખાશે આઈ ભાગ્યા એ. આ જે એ છે એ બરાબરની આ સાઈડ લાવું છું તો અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં, તો અહીંયા લખાશે એન ઈ અને અહીંયા આપણે લખી શકશું વી ડી. તો આઈ ભાગ્યા એ તમને ખબર છે, આઈ ભાગ્યા એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને અહીંયા છે તમારો એન ઈ અને અહીંયા લખાશે વી ડી. ઓકે, તો આ જે સમીકરણ જે છે એ તમારા વિદ્યુત પ્રવાહ ઘનતા અને તમારા ડ્રિફ્ટ વેગ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે કે જે બરાબર એન ઈ અને વીડી, જ્યાં ઈ જે છે એ તમારો વિદ્યુત ભાર છે. જો
અહીંયા રહેલો વિદ્યુતભાર Q એ જો પ્લસ હશે તો J અને VD બંને એક જ દિશામાં મળશે. બરોબર. જો અહીંયા રહેલો વિદ્યુતભાર જે છે Q એનું મૂલ્ય ધન હશે તો તમારા વિદ્યુત પ્રવાહ ઘનતા અને તમારો ડ્રિફ્ટ વેગ એ બંનેની દિશા જે છે આપણને એક જ મળશે. પરંતુ જો J અને VD અહીંયા વિદ્યુતભાર જે છે એ માઇનસ હશે તો તમારા વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ એ બંનેની દિશા જે છે એ અલગ અલગ મળશે. એટલે પરીક્ષાની અંદર પણ આવો પ્રશ્ન પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગની અંદર રહેલા વિદ્યુતભારનું મૂલ્ય જો માઇનસ Q છે તો J અને VD ની દિશા કઈ હશે? તો જો માઇનસ હશે તો J મતલબ કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને VD એટલે ડ્રિફ્ટ વેગ એ બંને કઈ દિશામાં હશે? અલગ અલગ દિશામાં હશે. ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે. J બરાબર એની VD. બીજી વસ્તુ વાત કરીએ કે VD જે છે એની કિંમત તમને ખબર છે કે VD બરાબર માઇનસ E ભાગ્યા m ઇન્ટુ ટાઉ. બરોબર. આવું સમીકરણ જે છે એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું કે ડ્રિફ્ટ વેગ VD બરાબર E પછી વિદ્યુત ક્ષેત્ર છે, નીચે દળ છે અને અહીંયા છે આપણો રિલેક્સેશન સમય. તો જો આ VD ની કિંમત હું આની અંદર મૂકું તો આપણને વિદ્યુત પ્રવાહ ઘનતાનું સમીકરણ શું મળે છે? તો જોઈએ કે J બરાબર અહીંયા છે તમારો NE, તો હું અહીંયા લખું છું NE. VD ની જે કિંમત છે એ છે આપણા જોડે E ભાગ્યા m અને અહીંયા લખાશે ટાઉ. બરોબર. VD ની કિંમત મેં અહીંયા મૂકી છે તો તમે ધ્યાન આપો. વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર NE ગુણ્યા E, તો અહીંયા લખાશે E². અહીંયા છે તમારું વિદ્યુત ક્ષેત્ર E, નીચે છે m અને અહીંયા છે આપણો ટાઉ છે. બરોબર. તો વિદ્યુત પ્રવાહ ઘનતા કંઈક આપણને આવી મળે છે કે J બરાબર NE² E ભાગ્યા m ઇન્ટુ ટાઉ. હજુ જો આનું થોડું મોડિફિકેશન કરું હું અને કંઈક આવી રીતે લખું છું કે NE² ટાઉ ભાગ્યા m અને અહીંયા આપણું વિદ્યુત ક્ષેત્ર લખું છું E લખું છું. ઓકે. NE² અહીંયા લખ્યું છે ટાઉ, નીચે છે m અને અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર. તો એક વસ્તુ યાદ કરો કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા એનું જ્યારે આપણે સમીકરણ ભણ્યા હતા એની અંદર ઓહમનો નિયમ જે છે એ આપણે સદિશ સ્વરૂપે યાદ હોય તો ભણ્યા હતા. તો ઓહમના નિયમનું જે સદિશ સ્વરૂપ છે એનું સમીકરણ આપણે કંઈક આવું મળતું હતું કે J બરાબર સિગ્મા અને અહીંયા આપણે લખતા હતા E લખતા હતા. બરોબર. કદાચ જો યાદ હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર સિગ્મા ઇન્ટુ E લખતા હતા. તો જો આ બંને સમીકરણો સરખાવીએ, આને સમીકરણ A કહું છું અને આને સમીકરણ B કહું છું. તો જો સમીકરણ A અને B સરખાવીએ તો તમે જુઓ E ની જગ્યાએ તો E છે પરંતુ સિગ્માની જગ્યાએ તમે જુઓ તો સિગ્માની જગ્યાએ કંઈક આપણને આવું પદ મળે છે. બરોબર. સિગ્માની જગ્યાએ કંઈક આપણને આવું પદ મળે છે અને સિગ્મા જે છે એ આપણી પદાર્થની વાહકતા હતી. કદાચ યાદ હોય તો સિગ્મા જે છે એ આપણા પદાર્થની શું હતી? વાહકતા. તો એના ઉપરથી હું લખું કે વાહકતા સિગ્મા બરાબર આપણને મળે છે NE² ટાઉ ભાગ્યા m. તો જે તમારી વાહકતા જે છે એ તમારા રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં હોય છે. ખાસ આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે જે તમારી વાહકતા જે છે એ રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં હોય છે. એના ઉપરથી જો તમારે અવરોધકતા શોધવી હોય કે ભાઈ અવરોધકતા આપણને શું મળશે, તો અવરોધકતા રો બરાબર શું લખી શકીએ છીએ? 1/સિગ્મા. બરોબર. 1/સિગ્મા. તો સિગ્માની કિંમત આપણને હાલ જ મળી છે NE² ટાઉ ભાગ્યા m. તો આ જે આપણને મળે છે એ મળે છે આપણને અવરોધકતા. તો જે તમારી અવરોધકતા જે છે એ તમારા રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એક આ સમીકરણ જે છે એ પણ ખાસ યાદ રાખવા જેવું છે અને આ બંને વચ્ચેનો સંબંધ શું છે એ પણ યાદ રાખવા જેવું છે. વાહકતા જે છે એ તમારા રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે, જ્યારે અવરોધકતા જે છે એ તમારા રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આના ઉપરથી આપણને શું માહિતી મળી શકે છે? ચલો અહીંયા સુધી ડન થયું છે. એક ફર માઇક ચેક કરી લઈએ આપણે. ઓકે, વિડીયો બી ચાલુ છે. ચલો અહીંયા સુધી ડન થયું છે. તો આના ઉપરથી આપણે શું માહિતી મળે છે એની ચર્ચા કરીએ.
તો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય છે કે તાપમાન વધશે, બરોબર, તાપમાન વધશે તો તમારા પદાર્થની વાહકતા ખાલી જગ્યા થશે અને તમારા પદાર્થની અવરોધકતા એ ખાલી જગ્યા થશે, બરોબર. તમને ઓપ્શન આપ્યો છે એક ઘટે વધે, ઓપ્શન બી વધે કે ઘટે, બરોબર. આવા પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો જો આપણે સંબંધ ખ્યાલ હોય કે જે વાહકતા જે છે એ આપણા રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે, જ્યારે અવરોધકતા જે છે એ રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે થશે શું, તો જ્યારે પણ તાપમાન વધશે, બરોબર, જ્યારે પણ સુવાહક હશે એનું તાપમાન વધશે તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે એની ઝડપ વધશે. તાપમાન વધવાના કારણે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઝડપ જે છે એ વધશે. જો ઇલેક્ટ્રોનની ઝડપ વધશે તો એમને એકબીજા સાથે અથડામણ જે થાય છે એનો સમયગાળો શું થશે, ઘટશે, બરોબર. ઝડપ વધશે તો જે એકબીજા સાથે અથડાય છે એ સમયગાળો જે છે એ શું થશે, ઘટશે. અને જો સમયગાળો એટલે શું, તો રિલેક્સેશન સમય. જો રિલેક્સેશન સમય ઘટશે તો તમારી વાહકતા પણ શું થશે, ઘટશે. ઓકે, ખ્યાલ આવ્યો. જો તમારો રિલેક્સેશન સમય ઘટશે તો તમારી વાહકતા પણ શું થશે, ઘટશે. તો જ્યારે તાપમાન વધશે ત્યારે આપણી વાહકતા જે છે એ શું થશે, ઘટે છે. જો રિલેક્સેશન સમય ઘટે છે તો તમારી અવરોધકતા વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અવરોધકતા શું થશે, વધશે. તો અવરોધકતા શું થશે, વધશે. ઓકે, તો આવા જે ક્વેશ્ચન જે છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખો કે જ્યારે પણ સુવાહકનું તાપમાન વધશે ત્યારે ઇલેક્ટ્રોનની ઝડપ જે છે એ વધે છે અને ઇલેક્ટ્રોનની ઝડપ વધવાના કારણે બે પદાર્થો વચ્ચેની અથડામણ થાય છે, એ અથડામણનો સમયગાળો ઘટે છે, બરોબર. ઝડપ વધવાના કારણે જે અહીંયા અથડાતી હતું, અહીંયા અથડાતું હતું, જે એ અથડાવાનો જે સમયગાળો જે છે ને એની અંદર ઘટાડો આવશે. પહેલા તો અહીંયા અથડાય અને પછી ધીરે 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 અહીંયા અથડાશે, પરંતુ તાપમાન વધવાના કારણે ઇલેક્ટ્રોનની ઝડપ વધશે, અહીંયા અથડાશે, ફટાક દઈને અહીંયા પણ અથડાશે, ફટાક દઈને અહીંયા અથડાશે, ફટાક દઈને અહીંયા અથડાશે. તો અથડામણનો સમયગાળો ઘટે એનો મતલબ કે રિલેક્સેશન સમય ઘટશે તો વાહકતા પણ ઘટશે અને રિલેક્સેશન સમય ઘટશે તો તમારી અવરોધકતા શું થશે, વધે છે. તો આ બંને સમીકરણો જે છે એ વાહકતાનું છે અને આ જે છે આપણી અવરોધકતાનું છે. અને તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે, તો તાપમાન વધે તો વાહકતા ઘટશે, જ્યારે અવરોધકતા શું થશે, વધશે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ઘનતા એ અને ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ શું છે એ આપણે ચેક કરી લીધું કે G બરાબર NE અને અહીંયા લખવામાં આવે છે VD. વાહકતા અને અવરોધકતા એના સૂત્રો બી તારવે અને તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે છે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો જો તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ જે વિડીયો જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.